એવરીવન, ગુડ મોર્નિંગ, વેલકમ બેક ટુ માય ન્યૂ બ્લોગ. તો વાગી ગયા છે સવારના 8 અને હું રેડી થઈ ગઈ છું એક્સરસાઇઝ ને એવું કરવા માટે. થોડાક ટાઈમથી મને હિલનો પ્રોબ્લેમ હતો તો હું સ્કીપ કરતી હતી એક્સરસાઇઝ ને એવું. સો ફરી હું રેડી થઈ ગઈ છું. આ છે આલમંડ, પિસ્તા એન્ડ હાફ કટ કરેલું એપલ. વર્કઆઉટ કરતા પહેલા હું આ ખાઉં છું જેથી થોડી એનર્જી મળી રહે. કરતા કરતા હું જોઈ રહી છું ગાવાની જે મારો ફેવરેટ મારું વર્કઆઉટ કમ્પ્લીટ થઈ ગયું છે. આજે એક્સરસાઇઝનો ફર્સ્ટ ડે હતો. લાઈક હું પહેલા તો એક્સરસાઇઝ ને એવું કરતી હતી ડેલી રૂટીનમાં, પણ હમણાંથી થોડું મેં સ્કીપ કરી દીધું છે. સો આજે ફર્સ્ટ ડે હતો. સો બધી એક્સરસાઇઝ નથી કરી મેં, થોડીક એવી સ્ટાર્ટઅપમાં કરી છે. તો ફાઇનલી મારી બધું વર્કઆઉટ કમ્પ્લીટ થઈ ગયું છે. આ મારી સોસાયટી બહારનો વ્યૂ છે. પાણી જોવો ખાલી ભાઈ. રિયલ વેવમાં ઉભા હોય ને એવું ફીલ થાય છે. પાણી ભરાયેલા છે. ખબર નહીં કલાક જ વરસાદ આવ્યો છે એમાં આટલા પાણી ભરાઈ ગયા છે. એવું લાગી રહ્યું છે કે સુરત જેવી દશા હવે અમદાવાદમાં બી થવાની છે. આજે તો ભાઈ વરસાદનો ઝબડો ફેર છે ખતરનાક વાળો. કેમ કે હું 2 વખત બહાર જઈને આવી છે, પાણી ભરાઈ ગયા છે પણ વરસાદ બંધ થવાનું નામ નથી લેતો. જો અમારા ઘર આગળથી જ કેવું પાણી દેખાય. સો વાગ્યા બપોરના 12 અને વરસાદ ફૂલ એમનો એમ ચાલુ જ છે. અને આપણે નહીં ધોઈને કપડાને બધું ચેન્જ કરી નાખ્યું છે. કપડાં ચેન્જ તો કર્યા છે પણ અત્યારે મેં ટી શર્ટ તો જૂનું જ પહેર્યું છે, બીકોઝ જલ્દી કપડાં સુકાતા નથી. નવા કપડાં પહેરીને ક્યાંક ના સુકાય તો વારો પડી જાય, એના કરતા જૂના કપડાં પહેરવા સારા. આ છે રિયલ ગુજરાતીની ઓળખ. આ છે રિયલ ગુજરાતીની ઓળખ કે જે ઘરમાં બી કપડાં સુકવે. દેખો, અને આમાં સૌથી વધારે કપડા મારા જ છે. જો ટી શર્ટો ને બધું મારું જ છે સૌથી વધારે. આઈ નો કે ભાઈ જો હવે તો પલાડીએ તો વારો પડી જાય, એના કરતા ચૂપચાપ હવે તો ઘરમાં જ બેસી રહેવાનું. મારું આપણા ગુજરાતીઓ ક્યાંકથી તો જુગાડ કરી જ લે કપડા સુકવવાનો. જો અત્યારે સહેજ એવો ધીરો વરસાદ થયો છે પણ વરસાદ તો ચાલુ જ છે. અને બહાર જો પાછું પાણી વધુ થયું હોય ને એવું લાગી રહ્યું છે. ડંગેલાનું બેટર રેડી છે. હવે હું ડંગેલા ઉતારી રહી છું. ચલો આ પહેલો ટ્રાય છે આપણો. ફાઇનલી આપણું ડંગેલું તો ઉથલી ગયું છે. સીધું રહેતું. વાગી ગયા છે બપોરના 3:30 અને હું અહીંયા બેઠી છું. હજી તેવું ધીરો ધીરો વરસાદ આવવાનો જ છે. અને સંદેશમાં આગાહી બી આવી છે કે 24 તારીખે સ્કૂલો ને બધું બંધ છે. સો કાલે સ્કૂલ કોલેજ બધું બંધ જ છે. તને શું લાગે છે કે વરસાદ કેવો આવશે, શું થશે? કહી રહ્યો છે કે બહુ ફાસ્ટ વરસાદ આવશે. હવે જોઈએ. જો ફરી એક વખત હું પલટીને આવી ગઈ છું વરસાદમાં. ઘરની બધી વસ્તુઓ લેવા ગઈ હતી, બંધ થઈ ગયો વરસાદ, પાછો ચાલુ થઈ ગયો છે. અને આ કંઈક કહી રહ્યા છે એવું, એનું આમ કેવું છે કે આજે ફૂલ વરસાદ આવશે ને 8 વાગ્યા પછી જોરદાર વરસાદ આવશે એવું. એમ નહીં, આપણે ફોનમાં એલર્ટ આવ્યું પછી તો શું કહે છે?
એવું કે છે ઘરની બહાર ના નીકળતા, સુરક્ષિત રહેજો બધા, કેમ કે બધાના ફોનમાં અત્યારે એલર્ટ આવી ગયા છે. મોબાઈલ બધું ચાર્જિંગ રાખજો, નહીં તો પછી મોરો થઈ જશે, કંટાળી જશે. એક તો વરસાદ અને એમાં બી ફોન નહીં હોય તો પતી ગયું. લાઈટો કદાચ જતી રહેશે તો ખબર નહીં શું થશે દશા. મને તો આ વરસાદમાં અંદર જવાની ઈચ્છા જ નહીં થતી, એવું જ બેસી રહું ને એવું જ થાય. હું સવારથી લઈને અત્યાર સુધી આમ 2 મિનિટે બહાર જોવા આવું. મને બહુ જ ગમે વરસાદમાં ભાઈ, કુછ અલગ ही સુકૂન है. અને આજે તો આખી રાત વરસાદ આવવાનો જ છે, સો જોઈએ હવે રાત્રે શું બનાવીએ છીએ. મેં ઝેપ્ટો પર અને બ્લિંકિટ પર બધે ઓર્ડર કરી ચૂક્યા, બધી સર્વિસ અત્યારે બંધ છે. મેં ફ્રેન્ચ ફ્રાઈસ એવું બી મંગાવ્યું પણ નથી આવતું. અત્યારે તો જે હતું ને એનાથી બી ભયંકર વરસાદ આવી રહ્યો છે, જો હું બતાવું. વાવાઝોડા સાથે વરસાદ આવી રહ્યો છે ભરપૂર. ઇન્દ્રદેવે એમને રોજ દેખાડી દીધું છે આપણને. કેવું લાગ્યું ઓર્ડર? સારું લાગે. અત્યારે તો ચાઇલ્ડ ટાઈપ ગરમ ગરમ ભજીયા, ગોટા, પુલ્લા એવું કર્યું. હું બનાવી રહી છું મેગી. સો એક બાજુ હું મેગીનો વઘાર કરવા મૂકી રહી છું, એટલે તડકા મેગીનો. આ બાજુ છે અમૂલ બટર અને આની અંદર હું નાખી રહી છું ઓનિયન ને એવું કરવા માટે. આપણી તડકા મેગી રેડી છે. સો ફાઇનલી આજનો વ્લોગ હું અહીંથી કમ્પ્લીટ કરું છું. અને જો તમને મારો વ્લોગ ગમ્યો હોય તો લાઈક કરો, શેર કરો અને સબસ્ક્રાઈબ કરો. અને તમારા ત્યાં બી આટલો મસ્ત વરસાદ આવ્યો છે, જો આવ્યો હોય તો કમેન્ટ કરો અને અમારા ચેનલમાં બન્યા રહો. થેન્ક યુ.